બોડેલીમાં આવેલી બોડેલી કન્યા શાળા પીએમ શ્રી શાળા કે જેને 50 વર્ષ પૂર્ણ થયા હોય એટલે સુવર્ણ મહોત્સવ અને સાથે સાથે વાર્ષિકોત્સવની ઉજવણી માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઓલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર, પ્રાચાર્ય ભૂપેન્દ્ર સોલંકી, નાયબ ડીપીઈઓ ડોક્ટર અનિલ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુ રાઠવા, છોટાઉદેપુર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ બાબુભાઈ રાઠવા સાથે જિલ્લા તાલુકાના વિવિધ સંગઠનના હોદ્દેદારો, એસએમસીના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો આ કાર્યક્રમ, જેમાં મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। શાળાના 50 વર્ષ પૂર્ણ થતા મહાનુભાવો તથા શાળાની બાળાઓ દ્વારા સુવર્ણ જયંતિ નિમિત્તે કેક કાપવામાં આવ્યો। આ પ્રસંગે પ્રાચાર્ય શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ચેરમેન શ્રીએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમોનું મહત્વ સમજાવી કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સહિત સમગ્ર શાળાને અભિનંદન સાથે શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા લગભગ 30 જેટલા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા, જેમાં વ્યસન મુક્તિ વિષયક નાટક, વિવિધ પ્રકારના નૃત્યો, આદિવાસી નૃત્ય, માલધારી સમાજનું નૃત્ય, મોબાઈલના દુરુપયોગ પર આધારિત ડાન્સ, ભગવાન ગણપતિ અને શિવ તાંડવ પર આધારિત નૃત્ય, લેઝિમ ડાન્સ, પિરામિડ, રમૂજી ડાન્સ સાથે શિક્ષકોનું પરફોર્મન્સ તેમજ શાળાના આચાર્ય સંદીપ જયસ્વાલ દ્વારા સિંગિંગ જેવી વિવિધ રજૂઆતો શામેલ હતી। ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ આ તમામ પ્રસ્તુતિઓને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી। બોડેલી કન્યા શાળાના 50 વર્ષ પૂર્ણ થતા આજ રોજ બોડેલી કન્યા શાળામાં સુવર્ણ મહોત્સવ અને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતભાઈ પરમાર, ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા, ડેપ્યુટી ડીપીઓ શ્રી તથા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબા કુંવરબા અને એસએમસી સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બોડેલી કન્યા શાળાની લગભગ 200 જેટલી વિદ્યાર્થીઓને 30 જેટલી કૃતિઓમાં ભાગ લીધો હતો, જેને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અને ભૂતોના ભવિષ્યથી એવું ગવર્મેન્ટ શાળામાં પ્રથમ વખત આવો નાઇટનો એન્યુઅલ ડે ઉજવાયો છે, જેને આજે વાલીઓ અને ગામ લોકોએ ખૂબ સરાહના કરી છે। અને આ તબક્કે હું મારા જે સ્ટાફ છે એમનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે એમને ખૂબ સરસ કામગીરી કરી છે અને ભવિષ્યમાં પણ આ શાળા પીએમ શ્રીમાં જ્યારે આવી છે ત્યારે એને વધુ ઊંચાઈ ઉપર અમે લઈ જઈશું એવી ખાતરી સાથે થેન્ક યુ।